નમસ્કાર મિત્રો, BA સેમ 1 CC 101 એનું બીજું લેક્ચર છે. આપણે એનું પહેલું યુનિટ જે છે અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને તેનું કાર્યક્ષેત્ર, એમાં આપણે છેલ્લે સુધી આદર્શલક્ષી કે વાસ્તવલક્ષી વિજ્ઞાન, અર્થશાસ્ત્ર એક કલા એટલા સુધી જોયું હતું. આજે આપણે બીજા લેક્ચરમાં અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર જોવાનું છે. તો આપણે એ જોઈએ કે જે હાલનો સમય છે, તાજેતરના જે વર્ષો છે, એમાં રાજ્ય કલ્યાણ રાજ્યને વરેલું છે. આપણું જે રાજ્ય છે તે કલ્યાણ રાજ્યને વરેલું હોવાથી અર્થશાસ્ત્ર અને રાજ્યના કાર્યક્ષેત્રનો વ્યાપ ઘણો વધતો જાય છે. અર્થશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર છે તે સૈદ્ધાંતિક રીતે જોઈએ તો 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે: ઉત્પાદન, વપરાશ, વિનિમય અને વહેંચણી. આ 4 ભાગમાં અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર વહેંચાયેલું છે. જ્યારે આ સાથે કલ્યાણ રાજ્યનો વિચાર કરીએ, આ જે અર્થશાસ્ત્રનો કાર્યક્ષેત્ર છે તેની સાથે જો કલ્યાણ રાજ્યનો વિચાર કરીએ તો જાહેર અર્થ વિધાન જેવો એક નવો વિભાગ ઉમેરવો જરૂરી બને છે. જે આપણે નવો વિભાગ ઉમેરીએ અર્થ વિધાન જેવો, તો એ રાજ્યની આવક અને ખર્ચના સંદર્ભમાં વિકાસની ચર્ચા કરે છે. પરંતુ આપણે અહીંયા અર્થશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર છે, જેને 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, તે જોવાનું છે. તો એમાં પહેલું જે છે ઉત્પાદન છે, વપરાશ છે, વિનિમય છે, વહેંચણી છે. તેમાં આપણે પહેલું જોઈશું ઉત્પાદન. તો ઉત્પાદનમાં આપણે જોઈએ તો અમર્યાદિત માનવ જરૂરિયાતો હોય છે, જે એના સંદર્ભમાં મર્યાદિત સાધનો હોય છે. એ અછત અને પસંદગીના પ્રશ્નોને સર્જન કરે છે. જે માનવીની જરૂરિયાતો અમર્યાદિત હોય છે અને મર્યાદિત સાધનો હોય છે, વૈકલ્પિક ઉપયોગો ધરાવતા મર્યાદિત સાધનો હોય છે, છતાં પણ તે અછત અને પસંદગીના પ્રશ્નોનું સર્જન કરે છે. સાથે સાથે મર્યાદિત સાધનો જે વૈકલ્પિક ઉપયોગોવાળા હોય છે, તેમને કોઈ જરૂરિયાતોના કક્ષાના ક્રમમાં ગોઠવી ઉત્પાદન માળખું ગોઠવવાના પ્રયાસ થાય છે. જે વૈકલ્પિક ઉપયોગોવાળા જે સાધનો હોય છે, તેમને જરૂરિયાતની જે જરૂરિયાતો જે વધારે મહત્વની હોય છે તેના ક્રમમાં ગોઠવવામાં આવે છે. અને તેના સંદર્ભમાં અમુક પ્રશ્નો ઉદ્ભવે છે, કે જેવા કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, ક્યાં ઉત્પાદન કરવું, કઈ પદ્ધતિએ ઉત્પાદન કરવું. આ બધા ઉત્પાદનલક્ષી પ્રશ્નો ઉદ્ભવે છે. જરૂરિયાત જે હોય છે એના ક્રમ મુજબ જો ઓછામાં ઓછા ખર્ચથી કરકસરપૂર્વક મહત્તમ ઉત્પાદન મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે, વધારેમાં વધારે ઉત્પાદન મેળવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. આ માટે ઉત્પાદનલક્ષી અર્થશાસ્ત્ર એક સિદ્ધાંતનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં થતો હોય છે. જે ઉત્પાદનલક્ષી સિદ્ધાંત હોય છે તેનો ઉપયોગ અર્થશાસ્ત્રમાં થતો હોય છે, જેમ કે ઘટતા વળતરનો નિયમ, વિશેષીકરણનો સિદ્ધાંત, શ્રમ વિભાજનના લાભાલાભ અને વેપારને લગતા સિદ્ધાંતો. જે ઉત્પાદનલક્ષી સિદ્ધાંતો હોય છે તેમાં અમુક નિયમોનો ઉપયોગ થતો હોય છે, જેમ કે ઘટતા વળતરનો નિયમ, વળતર ઘટતું હોય, વિશેષીકરણ એટલે કે મહત્વનો સિદ્ધાંત, શ્રમ વિભાજનના લાભાલાભ એટલે કે લાભ અને ગેરલાભ શ્રમ વિભાજનના, અને અમુક વેપારને લગતા સિદ્ધાંતોનો પણ ઉપયોગ થતો હોય છે. તો આ થઈ ઉત્પાદનની વાત. હવે એમાં બીજું જે છે વપરાશ, એ આપણે જોઈએ તો જે જરૂરિયાતો હોય છે તેના સંદર્ભમાં સાધનો વડે થયેલા ઉત્પાદનનો અંતિમ ધ્યેય મહત્તમ સંતોષનો રહેલો હોય છે. જે જરૂરિયાતો હોય છે માનવીની, એના સંદર્ભમાં જે સાધનો વડે ઉત્પાદન થાય છે તેનો જે અંતિમ ધ્યેય હોય છે તે વધારેમાં વધારે સંતોષ મેળવવાનો હોય છે.
એટલે કે એવું કહી શકાય કે ઉત્પન્ન થયેલી ચીજ વસ્તુઓ અને સેવાઓ ગ્રાહક સુધી પહોંચે. જે ઉત્પાદન થાય છે, જે ઉત્પન્ન થયેલી સેવાઓ હોય છે, જે ચીજ વસ્તુઓ હોય છે, તેનો વધારે ગ્રાહક સુધી લાભ પહોંચે અને તેનો વપરાશ બધી જ વ્યવસ્થામાં થાય, એટલે કે બધી જ જગ્યાએ તેનો વપરાશ થાય, એ મહત્વનો મુદ્દો રહેલો હોય છે. વપરાશના ક્ષેત્રમાં પ્રોફેસર માર્શલ છે, પ્રોફેસર હિક્સ છે તથા પ્રોફેસર કેન્સ જેવા અર્થશાસ્ત્રીઓએ વિવિધ અભ્યાસો કરેલા છે. જે વપરાશનો એકમ છે એમાં અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ અભ્યાસ કરેલા છે. તેમાં એક પ્રોફેસર માર્શલ, પ્રોફેસર હિક્સ તથા પ્રોફેસર કેન્સ જેવા અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ વપરાશના ક્ષેત્રમાં અભ્યાસ કરેલો છે. જેમાં તેઓ જણાવે છે કે સમસીમાંત તૃષ્ટિગુણનો નિયમ, જે સમસીમાંત તૃષ્ટિગુણનો નિયમ હોય છે તે ઘટતા સીમાંત તૃષ્ટિગુણનો નિયમ રહેલો છે. જે સીમાંત અવેજીના દરનો નિયમ તથા વપરાશ પ્રવૃત્તિ કે વિધેયના ખ્યાલોનો સમાવેશ થાય છે. એ આ જે અર્થશાસ્ત્રીઓ છે એ બધા એવું જણાવે છે કે સમસીમાંત તૃષ્ટિગુણનો નિયમ, ઘટતા સીમાંત તૃષ્ટિગુણનો નિયમ અને સીમાંત અવેજીમાં જે દરનો નિયમ તથા વપરાશ પ્રવૃત્તિ હોય છે તેના વિવિધ ખ્યાલો હોય છે, તેનો સમાવેશ વપરાશની પ્રવૃત્તિમાં થાય છે, એવું આપણા અલગ અલગ અર્થશાસ્ત્રીઓ જણાવે છે. આ થયું ઉત્પાદનની વાત અને વપરાશની વાત. હવે ત્રીજું જોઈએ વિનિમય. તો સમય અનુસાર વિનિમયની શાખાનું પણ મહત્વ વધ્યું છે. જેમ જેમ સમય વધતો જાય છે, બદલાતો જાય છે, તેમ તેમ વિનિમયની પ્રક્રિયા છે, વિનિમયની જે પ્રથા છે તેનું પણ મહત્વ વધતું જાય છે. ઇતિહાસ એમ બતાવે છે કે માનવી નાણાં વડે નહીં પરંતુ વસ્તુના બદલામાં વસ્તુનું વિનિમય કરી જરૂરિયાતો સંતોષતો હતો. જે પહેલાંના જમાનામાં લોકો હતા તે વિનિમયની પ્રથામાં માનતા હતા, તેઓ નાણાંનો ઉપયોગ ઓછો કરતા હતા, એક વસ્તુને બદલે બીજી વસ્તુનો વિનિમય કરતા હતા અને તે રીતે પોતાની જરૂરિયાતો સંતોષતા હતા. પરંતુ જેમ જેમ વિકાસના પરિવર્તનો થયા, જેમ જેમ માનવ સ્વાવલંબીમાંથી પરાવલંબી બન્યો, તેમ જરૂરિયાતો વધતી ગઈ છે, જરૂરિયાતો જટિલ બનવા માંડી છે. જે જરૂરિયાતો માનવીની ઉદ્ભવે છે તે વધારે ને વધારે જટિલ બની છે, અઘરી બનતી જાય છે અને એના લીધે ઉત્પાદન પ્રક્રિયા જે હોય છે તે પણ જટિલ બનતી ગઈ છે. એટલે કે મોટા પાયા પર અને વિશેષીકરણના ઉપયોગથી વિશાળકાય ઉત્પાદન પ્રથા વધતી ચાલી છે. આ બધા જે પરિવર્તનો થયા છે તેના લીધે મોટા પાયા પર અને વિશેષીકરણના ઉપયોગથી વધારે ને વધારે ઉત્પાદન પ્રથા વધતી જાય છે. જે વસ્તુના બદલામાં વસ્તુના વિનિમયવાળા પ્રથા મર્યાદિત બની છે. અત્યારે ક્યાંક ભાગ્યે જ એવું વસ્તુ વિનિમયની પ્રથા જોવા મળે છે. બાકી જે ઉત્પાદનની પ્રક્રિયા છે, જે નાણાંનો ઉપયોગ છે તે વધારે ને વધારે જોવા મળે છે. નાણાંનો વિનિમય છે તે વધારે જોવા મળે છે. તેથી અર્થશાસ્ત્રમાં વિનિમયના સંદર્ભમાં બજાર કિંમત નિર્ધારણ તથા આંતરરાષ્ટ્રીય વેપાર વગેરેનું અભ્યાસમાં મહત્વ વધ્યું છે. જે વસ્તુ વિનિમય થતો હતો એની જગ્યાએ નાણાંનો વિનિમય થવા માંડ્યો છે. તેના લીધે વિનિમયનું જે બજાર હતું, જે કિંમત નિર્ધારણ થતી હતી, તેના આંતરરાષ્ટ્રીય વેપાર પણ વધ્યા છે. તેના લીધે આપણે નાણાંનો ઉપયોગ વધારે ને વધારે કરીએ છીએ અને તેનું મહત્વ વધારે જોવા મળે છે. આ થઈ વિનિમયની વાત. હવે આપણે જોઈશું વહેંચણી. અમર્યાદિત જે જરૂરિયાતો હોય છે માનવીની અને જે મર્યાદિત સાધનો હોય છે તેના વડે કરકસરપૂર્વક જે ઉત્પાદન થાય છે અને જે તેની પાછળ જે 4 ઉત્પાદનના સાધનો છે તેનો ઉપયોગ રહેલો છે, તેનો મહત્વનો ફાળો રહેલો છે. તે 4 ઉત્પાદનના સાધનો છે તે શ્રમ, જમીન, મૂડી અને નિયોજન શક્તિ હોય છે. શ્રમ, જમીન, મૂડી અને નિયોજન શક્તિ વડે ઉત્પાદન થતું હોય છે તે મહત્વનું હોય છે. થયેલા ઉત્પાદન જે હોય છે તેની વહેંચણી આ 4 સાધનો વચ્ચે થાય છે. તો વેતન, ભાડું, વ્યાજ અને નફા સ્વરૂપે કરવાની હોય છે. જે ઉત્પાદન શ્રમ, જમીન, મૂડી અને નિયોજન શક્તિ વડે થાય છે તેની વહેંચણી વેતન, ભાડું, વ્યાજ અને નફાના ધોરણે કરવાની હોય છે.
તો એના લીધે એવું સાબિત થાય છે કે દરેક સાધનને ઉત્પાદનમાંથી કેટલો હિસ્સો મળશે તે એક મહત્વનો મુદ્દો બની જાય છે. દરેક સાધનોથી જે ઉત્પાદન થાય છે તેમાંથી કેટલો હિસ્સો કોને મળશે તે એક મહત્વનો મુદ્દો બની જાય છે. 4 જે સાધનો છે, શ્રમ, જમીન, મૂડી અને નિયોજન વડે જે ઉત્પાદન થતું હોય છે તેની વહેંચણી, જે ઉત્પાદન થાય છે તેની વહેંચણી 4 સાધનો વડે થાય છે. વેતન, ભાડું, વ્યાજ અને નફા સ્વરૂપે કરવાની હોય છે. તો એમાંથી એવું થાય છે કે કોને કેટલો હિસ્સો મળશે તે એક મહત્વના અભ્યાસનો મુદ્દો બની જાય છે. આ સંદર્ભમાં સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતનો અભ્યાસ મહત્વનો બને છે. આ જે આખી પ્રક્રિયા થાય છે તેમાં સીમાંત ઉત્પાદકતા, જે સીમાંત ઉત્પાદકતા થાય છે તેનો સિદ્ધાંત છે તેનું મહત્વ વધી જાય છે. તેમજ મૂલ્યના સિદ્ધાંતો, ખાસ કરીને વહેંચણીના સિદ્ધાંતો વધુ ઉપકારક બની જાય છે. મૂલ્યના સિદ્ધાંતો અને વહેંચણીના સિદ્ધાંતો એ વધારે ઉપકારક બની જાય છે. તો આ જોયું આપણે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. તો એમાં પહેલું હતું ઉત્પાદન, બીજું હતું વપરાશ, ત્રીજું વિનિમય અને ચોથું વહેંચણી. તેમાં અલગ અલગ પાસાઓ જોયા આપણે. હવે આપણે એક ટૂંકમાં એવું કહી શકીએ કે અર્થશાસ્ત્રનું જે સ્વરૂપ છે મૂળભૂત રીતે જો તેને એક શાખામાં રજૂ કરવું હોય તો તેને સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. જે અર્થશાસ્ત્રનું જે સ્વરૂપ રહેલું છે તેને મૂળભૂત રીતે જો રજૂ કરવું હોય તો તે એક સામાજિક વિજ્ઞાન તરીકે જણાવવામાં આવે છે, સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જો અર્થશાસ્ત્રની વિવિધ પ્રકારની રજૂઆતોને લીધે તે વાસ્તવિક વિજ્ઞાનમાં પણ રહેલું છે, આદર્શલક્ષી વિજ્ઞાન પણ રહેલું છે અને કલા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. આમ અર્થશાસ્ત્રનું જે સ્વરૂપ છે તે સામાજિક વિજ્ઞાન છે, પરંતુ અર્થશાસ્ત્રની રીતે તેને જોઈએ તો તે વાસ્તવલક્ષી વિજ્ઞાન પણ ગણાય છે, આદર્શલક્ષી પણ વિજ્ઞાન ગણાય છે અને અર્થશાસ્ત્ર એક કલા તરીકે પણ ગણવામાં આવે છે. અર્થશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર છે તે ઘણું વ્યાપક જોવા મળે છે. મૂળભૂત રીતે તેને જોઈએ તો તે ઘણું જ વધારે વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે, મોટા પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ અહીંયા અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તેને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. એ 4 વિભાગ આપણે જોયા એ ઉત્પાદન, વપરાશ, વહેંચણી અને વિનિમય. આ 4 પ્રકારમાં તેને વહેંચવામાં આવ્યું છે, પરંતુ એ 4 પૂરતું સીમિત નથી, તે વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. આ હતો આપણો 101 BSM 101નો પહેલું યુનિટ, અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને તેનું કાર્યક્ષેત્ર. હવે આપણે બીજો યુનિટ છે જે માંગનો નિયમ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે માંગનો નિયમ. 101 યુનિટ 2 માંગનો નિયમ એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.